વડોદરાના નહેરુ ભવન વિસ્તારમાં પ્રખ્યાત મહાકાળી સેવસરની બાજુમાં આવેલા આસોપાલવનું વૃક્ષ ધરાશયી થતાં ધડાકાભેર ફોર વ્હીલર ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ થયો। વડોદરા શહેરના નિર્ભવન વિસ્તાર ખાતે ગાડીમાં સવાર 4 સ્ત્રી તેમજ એક પુરુષ માંજલપુરથી સાધના ટોકીઝ જવા રવાના થયા હતા ત્યારે નહેરુ ભવન ખાતે પ્રખ્યાત મહાકાળી સેવસરની બાજુમાં આવેલા આસોપાલવનું વૃક્ષ અચાનક ધડાકાભેર ધરાશયી થતાં ગાડી ઉપર ભટકાયું હતું। તોતિંગ વૃક્ષ ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થયું હતું। ગાડીમાં સવાર 4 સ્ત્રીઓ તેમજ એક પુરુષનો આબાદ બચાવ થયો હતો। આ ઘટના બનતાની સાથે જ વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। લોકો ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો। ઘટનાની જાણ તાત્કાલિક થતાં લોરર કટર લઈને ઝાડને કાપવાની તજવીજ હાથ ધરાઈ હતી। વૃક્ષને તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું। ઝાડ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જે ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ દૂર થયું હતું। નહેરુ ભવન પાસે રોડ પરથી ગાડી જઈ રહી હતી અને તાત્કાલિક કોઈક જગ્યાએથી ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર 4 જણા હતા જે દબાઈ ગયેલા હતા। ફાયર બ્રિગેડને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિબેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિકપણે ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી લીધા હતા। અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ઝાડ ટ્રીમિંગ અમારો વિષય નથી, ફાયર બ્રિગેડ ખાલી માત્ર સેવા। હા, એ લોકોને કાઢી લીધેલ છે બહાર।